માટે બીજા મદરેસામાં જવું પડે. કુછ પાને કે લીએ કુછ खोना पड़ता है। જો અમારા મદરેસામાં આપણે મંબુલોનો મદરેસો જોયો ને તમે ઘણીવાર આવતા હશો, તો એ મદરેસાની અંદર બેટા ઘણા એવા છોકરાઓ છે કે અત્યારે અમુક છોકરા 5મામાં છે, 6મામાં છે, 7મામાં છે, મા બાપથી દૂર છે. અને એવા છોકરા હિફ્ઝ ક્લાસમાં પડે અને સાથે સ્કૂલમાં પણ. હું સ્કૂલમાં ભણાવું છું ત્યાં 6ઠ્ઠાની અંદર, તમને ખબર હશે આમાંથી. સ્કૂલમાં સાહેબ છું અને આ મોલા કામિલ છે ને એમને મેં ભણાવેલા. તો એવા છોકરાઓ મદરેસામાં છે બેટા કે જે 6ઠ્ઠા ધોરણમાં ભણે છે અને હિફ્ઝ ક્લાસમાં 9મા 10મા પારામાં. અને સ્કૂલમાં કયો નંબર બેટા ખબર છે? પહેલો બીજો નંબર. અને એ પણ ચોરીઓ બિલકુલ નહીં. હવે એ છોકરા એવા છે કે જે મા બાપથી દૂર છે. અને અમુક છોકરા બેટા એવા છે કે જેમના મા બાપ નથી. શું નથી? माँ बाप અમુકનું મમ્મીનો ઇંતકાલ થઈ ગયો, અમુક પપ્પાનો. એવા છોકરાને નાના નાની દાદા દાદી આંગળી પકડીને મૂકી જાય છે કે એટલો મોલાના લો સાહેબ આ તમારા હવાલે અને આ છોકરાના ખુશ બનાવો. બોલે એમને મમ્મી યાદ નહીં આવતી હોય? તમારે તો કેવું છે ધોળકા, અહીંથી તમારે મદરેસામાં જવું હોય તો ત્યાંથી અહીંયા હોય ના હોય. એ લોકો 4 મહિના મદરેસામાં રહે. મમ્મી પપ્પા કદાચ હોય તો મળવા આવે. અમુક વાર ફોનથી શું કરે, લો સાહેબ તમારે ગૂગલ પેમાં નાખી દઉં છું 100-200 રૂપિયા. એ 100-200 રૂપિયા અમને વાપરવા આપતું. 100 રૂપિયા મહિનો ચલાવો. અમુક બિચારા એવા પણ છોકરા હોય છે કે જેમના જોડે 1 રૂપિયો નહીં હોય. પણ એવા છોકરા મા બાપથી દૂર રહીને પડે છે, મહેનત કરે છે, એવા છોકરા હાફિઝ બને છે. અને એવા ઘણા છોકરા છે જે તમારા મોલાના છે ને ત્યાં, એવા ઘણા છોકરા એવા છે કે જે હાફિઝ બન્યા અને સ્કૂલની અંદર એ મહેનત કરી અને અત્યારે ઘણા એવા ડૉક્ટર છે આપણા મદરેસામાં પડીને ગયા ભાઈ. ડૉક્ટર બન્યા, કોઈ વકીલ છે, કોઈ એન્જિનિયર છે, બરાબર છે, અને સારી પોસ્ટ પર છે. અને ઘણા એવા છોકરા છે જેમ કે આ તમારા મોલાના છે રડુના, હે ને? તે રડુના એક મોલાના છે. તે એ મોલાના હમણાં છે ને આણંદનું રમજાનમાં ચંદો કરવા ગયો ને, તે મોલાના મને મળ્યા હતા કે મોલાના આપણી મસ્જિદમાં આવજો ચંદો કરવા. તો મને એમ કે કદાચ મુલાકાત કરાવશે. હું ત્યાં ગયો ને ત્યાં ઇમામ સાહેબ હતા, એ પોતે નમાઝ પઢાવતા હતા. તો મોલાના તમે તો અહીંયા મદરેસામાં ધોળકા મદરેસામાં પડેલા, તો તમે કેવી રીતે બન્યા? તો કે હું અહીંયા મદરેસામાં પડવા આવ્યો ને તો મને 2-3 દિવસ એવું લાગે કે જતો રહો, ભાગી જાઉં તો ભાગીને જતા રહેતા ઘેર. પછી મને બધું કીધું કે જતો રહે ને ઘેર. પછી મને મમ્મી પપ્પા આંગળી પકડી મૂકવા આવ્યા. બેટા ગમે તેવી તકલીફ પડે પણ ત્યારે અહીંયા જ બનવાનું છે, હાફિઝને આને. તો ક્યાંય લઈને આવ્યા ને તો મોટા મોલાને તમે જોવા છે, મોટા મોલાને જોયા છે, 2 લાફા માર્યા હતા. કે કેટલા લાફા? હવે જો બદમાશ ભાગ્યો ને તો આઈ બની ગયો. ત્યારથી કેવું મદરેસામાં રહ્યો, હાફિઝ બન્યો અને બીજા એક મદરેસામાં આલિમ બન્યો. અત્યારે કે આ મદરેસા મસ્જિદની અંદર ઇમામ સાહેબ છું કે મહિને 15,000 પગાર, પણ છે એનો સુકૂન છે. તો ઇજ્જત કેટલી બધી હોય ના હોય? આ તમારા મોલાના છે બધા, ઇજ્જત કેટલી બધી છે. તરત મુલાકાત સલામ, શું છે મોલા, ખેરિયત છે? તો ઇજ્જત ક્યારે હોય? આપણે દિનના માહોલમાં રહીએ અને પડીએ પણ એટલું એવું નથી કે ખાલી પડવાનું, જોવાનું પણ સાથે. અમારો છોકરો છે અત્યારે હાફિઝ થઈ ગયો, 9મા ધોરણમાં હતો ને બેટા, હાફિઝ થઈ ગયો. 10માની અંદર ત્યાં ભણ્યો, આખી સ્કૂલનો પહેલો નંબર આવ્યો. 11-12માની અંદર ગામની અંદર આપણે મોહમ્મદી સ્કૂલ જોઈએ ને ત્યાં, એને ત્યાં ભણ્યો અને ત્યાં સાયન્સ લીધું અને આખા ધોળકામાં પહેલો નંબર આવ્યો. અને અત્યારે ડૉક્ટર બને છે, MBBS ડૉક્ટર. ખ્યાલ આવ્યો? એની ફી પણ બીજા બધા ભરે. અલ્લાહ તાલા આ બધા રસ્તા ખોલે ક્યારે? દિનના માહોલમાં રહીએ ને બેટા, તો હાફિઝ બનીએ. અને કુરાન શરીફ દિલની અંદર હોય તો તમે અલ્લાહ તાલા તમને ચમકાવે. તમે જોજો કુરાન શરીફ તમે સવારમાં ઉઠીને નમાઝ પડીને એ પડવા આવો તો કેવું બોજ લાગે છે કે નહીં? સરસનું બોજ લાગે ને ક્યારે મદરેસો છૂટી જાય જતા રહી ગયા એવું થાય છે કે નહીં? પછી થોડી વાર બેસીને પડવાનું ચાલુ કર, કેવી મજા આવે. સાચું કે હે ને? સબક યાદ થઈ જાય, લો મોલા મારો સબક સાંભળી, કેવી ખુશી થાય. તો આ કુરાનની અંદર જે આયતો હોય છે ને જે પણ આપણે પડીએ દિલમાં ઉતરે છે ને તો અલ્લાહ તાલા તમને છે ને આગળ વધારે. તો નિયત કરો, બધા હાફિઝ બને. કરો છો બધા નિયત? એના માટે આપણે દૂર મદરેસામાં જવું પડે તો પણ જઈશું. આપણો મદરેસો છે, દૂર નહીં જવાનું. પહેલાં આપણે આ મદરેસામાં આવો અને ત્યાં પડો અને કંઈક બનો. ઇન્શાઅલ્લાહ ભલે અમને તકલીફ પડશે પણ અમે અહીંયા હાફિઝ બનીશું, મા બાપનું નામ રોશન કરશું. એને જે છોકરો હાફિઝ બનશે, કયામતના દિવસે અલ્લાહ તાલા એના મા બાપને સર પર શું નૂરાની તાજ પહેરવામાં આવશે. તમને મોલાનાએ કીધું હશે અને આપણે જલસાની અંદર પણ આવો જલસામાં બયાન કરતા હોઈશું. મોલાના ખબર છે ને? તો આપણે બહુ દૂર નથી જવાનું, આપણે આપણા મદરેસામાં ધોળકા જ રહેવાનું છે. અને ત્યાં પણ અહીંથી મોલાના અમારે ત્યાં જવું છે અને ઇન્શાઅલ્લાહ હું હાફિઝ થઈશ અને હાફિઝ બની અને હું આગળ ભણીશ. કોઈને આગળ નથી ભણવું, પડવું નથી આગળ, તો ખાલી પડો અને હાફિઝ થઈ અને પછી સ્કૂલની અંદર ખૂબ મહેનત કરો. તમે જોતા હશો અત્યારે માહોલ કેવો છે,
મોબાઈલ ને આ ને તે ને એને આપણી કમ્પ્લીટ માહોલમાં હોય છે, પણ બધા આજુબાજુ એવા છોકરાઓ છે કે જે પડતા ભણતા નથી, એવા સાથે આપણે રહીએ તો આપણે પણ એવા બનીએ. સાચી વાત ખોટી વાત બેટા? હે ને? તો આપણે દરેક મા બાપની એવી તમન્ના હોય છે કે ભાઈ મારો છોકરો મોટો થઈને ચોર બને, ગુંડો બને, એવું કોઈ કહે છે ના મેરા બચ્ચા અચ્છા કુછ બને, હોય છે ને? દરેક મા બાપની એવી તમન્ના હોય છે. તો પણ આપણે તો એવી નિયત કરી કે ઇન્શાલ્લાહ હું મારા મા બાપનું નામ રોશન કરું. આપણા મા બાપની આંખમાંથી ખુશીના આંસુ કાઢવા, દુઃખના નહીં. કેવા આંસુ બેટા? ખુશીના. તો એ ખુશીના આંસુ કાઢવા માટે શું કરવું પડશે? આપણે પોતે કંઈક બનવું પડશે. અને નિયત કરો કે ઇન્શાલ્લાહ મા બાપને કહી દો કે ઇન્શાલ્લાહ હું કુછ બન કે આઉંગા, હું કશું બનીશ અને ઇન્શાલ્લાહ મોટો થઈશ ને તો તમને હું હજ પડવા મૂકીશ. કરશો નહીં? એના માટે ખૂબ મહેનત કરો, પઢો ભણો. એટલું પડવાનું નહીં, એટલું ભણવાનું નહીં, પડવા ભણવાનું છે. 5 ટાઈમની નમાજ પઢો. આપણા ઘરનો માહોલ નથી તો આપણે ઘરનો માહોલ બનાવીએ છીએ. જો અમારું મૌલાના એવું 5 ટાઈમની નમાજ શીખવાડી, ફજરની 2 રકાત ફરજ નમાજ પડી તો એનાથી શું સવાબ બને? આવું બધું તમને મૌલાના ફજીલત બધી બતાવતા છે. તો આવું બધે ઘરે કહો અને આપણી નમાજ પડી 5 ટાઈમની નમાજ પડી, બરાબર છે? તો જો ઇન્શાલ્લાહ આપણા ઘરની અંદર જે તકલીફો છે, આ છે તે છે, એના બધું આસાન થશે અને આપણા લીધે બીજા છોકરા પણ નમાજ પડવા આવશે અને એનું બધું સ્વાબ કોને મળશે? હે ને? તો 5 ટાઈમ નમાજ પઢો, સુન્નત તરીકા પર અમલ કરો. બેસીને પાણી પીવું, તમારું શ્વાસે પાણી પીવાનું અને દરેક અમલ કરો. મસ્જિદના અંદર આવ્યા કોઈ મુલાકાત તો સલામ અલૈકુમ. ખેરિયત કેવી તબિયત? વેકેશન પડશે હવે તમારું મદ્રેસાનું, તો તમે કદાચ મામાની ઘેર કે કાકાની ઘેર જ્યાં પણ જાઓ ત્યાં પણ 5 ટાઈમ નમાજ. કોઈ જુઓ કે ભાઈ આ છોકરો ક્યાંથી આવ્યો? તો કે ધોળકા. કયા મૌલાના પાસે પડે? કે મૌલાના કાબિલ પાસે. સરસ, બહુ અચ્છી તરબિયત આપી છે. ઇમ્પ્રેશન પડે જ નહીં? તો આપણે એવી નિયત તો 5 ટાઈમ નમાજ પડી, બેસીને પાણી પીવાનું. અમુક સુન્નતો જિંદા કરો. 3 શ્વાસે પાણી પીવું, બેસીને પાણી પીવું અને ઘણા બધા એવા તરીકા છે. ના આવડે તો મૌલાના પૂછો, મારાથી વધારે જાણતા. બરાબર? ઇન્શાલ્લાહ જો આપણે કંઈક બનશું, બનવું છે ને કંઈક, કે ચોર ડાકુ બનવું છે આપણે, કંઈક બનવું. અને ઇન્શાલ્લાહ મા બાપનું નામ રોશન કરો એવી નિયત કરો દરેક કે પહેલાં તો હાફિઝ બનશું. બનશો ને બધા? અને મારા માટે પણ દુઆ કરજો. અમારો છોકરો હજુ પડે છે અને ભણે છે અત્યારે MBBSમાં, હજુ 3 સેમિસ્ટર બાકી, પછી ડૉક્ટર બનશે. આજ મદ્રેસામાં પડ્યું, એની તકલીફ પડતી હતી, મદ્રેસામાં રહેતો હતો ચલાવ્યો અને દરરોજ વહેલા ઉઠીને 4 સાડા 4 ઉઠીને પડવાનું ચાલુ કર્યું. શરૂઆતમાં તકલીફ પડી, પછી આસાન. આપણી મોબાઈલમાં ગેમ રમીએ છે તો શરૂ આવડે છે ના? તો આપણે ના ગમે તે તકલીફ પડે હું ગેમ રમીશ, ફ્રી ફાયર રમીશ તો હું જોઈશ, બધી તકલીફ પડે કેવું આવડી જાય. પછી તો બધું ફટાફટ આપણે પપ્પાને કહે પપ્પા તમને ના આવડે, મને બધું આવડે. હે ને? તો દરેક કામની અંદર આપણે કામયાબ થવું હોય તો સેજ તકલીફ પડે, મુસીબત પડે, પણ એની અંદર મહેનત કરો તો એ કામ આસાન થઈ જાય. હે ને? આપણે બધા મુસલમાન છે. મુસલમાન કોને કહેવાય? જે 5 ટાઈમનો નમાજ પડે ને એટલે મુસલમાન છે, બરાબર ને? તો નિયત કરો છો ને બધા ઇન્શાલ્લાહ 5 ટાઈમની નમાજ પડવાની, સુન્નતો તરીકા પર અમલ કરવાનું અને મા બાપની ખિદમત કરવાની અને સ્કૂલમાં પણ ખૂબ મહેનત કરો. મોહમ્મદી સ્કૂલમાં ભણતા હોય, મગદી સ્કૂલમાં ભણતા હોય, સરકારી કોઈ પણ સ્કૂલમાં ભણતા હોય, પણ આપણી સ્કૂલનો નંબર આવજો કે આ છોકરો મદ્રેસામાં જાય છે અને સ્કૂલમાં પણ જાય છે ને પહેલો નંબર આવે. કરશો ને બધા મહેનત? હે ને? અને નિયત કરો કે ઇન્શાલ્લાહ અમે મંગુલ ઉલુમ મદ્રેસાની અંદર એડમિશન લઈશું. કરશો ને બધા? ચલો દુઆ કરો.